આંત્રોલી રોડ પર જે બ્રિજ બાબતની ઘટના બની છે એના માટે પ્રથમ તો એ આપના માધ્યમથી તમામ લોકોને ખાસ જણાવવાનું કે આ બ્રિજ તૂટ્યો નથી, આ બ્રિજ પ્રિકોશનના ભાગરૂપે તોડવામાં આવ્યો છે. છેલ્લા 5-6 દિવસથી સમગ્ર જિલ્લામાં માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ આપણે તમામ જે બ્રિજ છે એનું ઇન્સ્પેક્શન હાથ ધર્યું છે. અત્યાર સુધીમાં 480 જેટલા બ્રિજનું આપણે ઇન્સ્પેક્શન પૂરું કર્યું છે અને એમાં લગભગ 6 એવા બ્રિજ છે કે જેમાં અમે જાહેરનામું કરી અને વાહન વ્યવહાર બંધ કર્યો છે. આપણી પાછળ જે અત્યારે આ જે બ્રિજ જે અમે તોડ્યો છે એ આપ દ્રશ્યો જે જુઓ છો એ બાબતે 2 દિવસથી અહીંયા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. વોર્નિંગના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. આજુબાજુના જેટલા સરપંચ છે એ લોકોને પણ જાણ કરવામાં આવી છે. ઘણા સરપંચોએ મને અહીંયા જણાવ્યું કે સાહેબ છેલ્લા 2-3 દિવસથી અમને એની જાણકારી હતી કે કામગીરી આ રીતે કરવાની છે, એટલે અમે જે ઓલ્ટરનેટ રસ્તાઓ છે એના મારફતે પસાર થતા હતા. આ જે બ્રિજ છે એને ગઈકાલે એને અમે પ્રિકોશનના ભાગરૂપે એને JCB વગેરે મંગાવી અને તોડવાની કામગીરી શરૂ કરી. વિડીયોમાં જે લોકો આપ દેખો છો કે અંદર પડ્યા છે એના બાબતે જણાવું કે લોકો જે છે ગામમાં જ્યારે આ બ્રિજ તોડવાની કામગીરી શરૂ હતી એ દરમિયાન ઉત્સુકતાવશ અહીંયા જોવા આવ્યા હતા. અમારા જે SO હતા, એન્જિનિયર હતા, એમને લગભગ 3 થી 4 વાર વોર્નિંગ પણ આપી હતી કે ભાઈ આ બ્રિજ તૂટવાની કામગીરી ચાલુ છે, કોઈને ઈજા ન થાય એના માટે આપ પાછળ ખેંચી જાઓ. પણ અનફોર્ચ્યુનેટલી એ લોકો ત્યાં ઊભા રહ્યા અને જ્યારે એક સ્લેબ એનો તોડ્યો ત્યારે JCB છે એનું બેલેન્સ થોડું ગડબડાયું અને જે લોકો ઊભા હતા એના બેલેન્સ ગડબડાવાના લીધે એ લોકો અંદર ગયા. પણ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી, કોઈ ઇન્જરી નથી. એટલે તમામ જે પ્રિકોશનના ભાગ જે રૂપે પગલાં લેવા તે લઈ અને આ કામગીરી આપણે કરાઈ છે. અગેન આઈ વિલ રિપીટ કે આ બ્રિજ તૂટ્યો નથી, પણ એને RNB પંચાયતની ટીમ દ્વારા પ્રિકોશનના ભાગરૂપે આપણે એને તોડ્યો છે. જો આપ શ્રીને અમારો આ કાર્યક્રમ ગમ્યો હોય તો રંગોલી ગુજરાતી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે. તે સાથે બેલ આઇકોન ખાસ દબાવશો જેથી આવા જ કાર્યક્રમો આપને સૌથી પહેલા જોવા મળતા રહે.